નમસ્કાર મિત્રો, આજે આપણે આ મિલેટ ઉત્સવ જે વાપીમાં થઈ રહ્યો છે સૌ પ્રથમવાર ખેડૂતોના સારા રિસ્પોન્સ થઈ રહ્યા છે, તો સાહેબ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આપણને થોડુંક જણાવશે આ મિલેટ ઉત્સવ વિશે કેવું રહ્યું અને કઈ રીતનું છે આપણે જણાવજો અમારા મિત્રોને. ખાસ કરીને જે ગુજરાત સરકાર તરફથી ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટનો જે ઉત્સવ વાપી ખાતે યોજ્યો છે, આખા જ્યારથી મહાનગરપાલિકા બની છે અને આ આપણો પ્રોગ્રામ પહેલો છે, તો વાપીના શહેરીજનો અને આજુબાજુના ખેડૂતોને વિનંતી છે કે આ પ્રથમ ઉત્સવ યોજાઈ રહ્યો છે વાપીમાં. એની સાથે સાથે આપણે 20 જેટલા સ્ટોલ પણ લગાડેલા છે. સાથે સાથે 10 થી 12 એવા સ્ટોલ જે ફૂડ સ્ટોલ છે, અને મોટા ભાગે આપણે ત્યાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને જે મિલેટ છે આપણે ત્યાં ઘણા પ્રમાણમાં થાય છે, તો એનો વ્યાપ ખેડૂતો બનાવે છે, એનો પ્રોસેસ કરે છે, એની પ્રોડક્ટ આપણે ત્યાં અવેલેબલ છે. તો એ પ્રોડક્ટ ખાવાથી આપણા જે શહેરીજનો છે ઘઉં ચોખા તો ખાય જ છે, પરંતુ જે આપણે મિલેટમાં ઘણા એવા પાકો છે, દાખલા તરીકે બાજરા છે, રાગી છે, જુવાર છે, કાંગ છે, એવા જે મિલેટના જે પાકો છે એમાં ઘણા ન્યુટ્રિટિવ વેલ્યુ છે, એની હાઈ વેલ્યુમાં ફાઈબર છે, પ્રોટીન છે. તો એ ખાવાથી આપણા જે શરીરમાં જે રોગો થાય છે એમાં આપણે ખાસો એવો કંટ્રોલ કરી શકીએ છીએ. બીપી છે કે બીજા રોગો ન થાય એના માટે આ પાકોની પ્રોડક્ટ આપણે ખાવી જરૂરી છે. ઓકે, તો હવે ઘણા બધા ખેડૂતો હવે એવા પ્રોત્સાહન એવું કહે છે અમને કે આપણે દર વર્ષે આવા એક વર્ષમાં 2-3 આવા મિલેટ ઉત્સવ થવા જોઈએ એવું પણ કહી રહ્યા છે, જેથી અને આવરું પ્રાકૃતિક ખેતી કરતા રહે, બીજા ખેડૂતો પણ કરે અને એને વેચાણ પણ થઈ શકે છે. હા, આપની વાત બિલકુલ સાચી છે. જો આપણે આવા પ્રોગ્રામ કરીશું તો બે ફાયદા થશે. એક તો જે ખેડૂત જે આપણા મિલેટ બનાવે છે એનાથી આપણે એને પ્રોત્સાહન મળશે. એની સાથે સાથે આપણે જે બી ઉપભોક્તા છે અથવા તો જેને જરૂરિયાત છે કે આવા જે મિલેટ ખાય તો એનું સ્વાસ્થ્ય સુધરે, એવો આ પ્રોગ્રામ છે. અને ખાસ આપણે જોવા જઈએ, આ ઇવેન્ટ છે ગુજરાત સરકારનો છે, અને ઇવેન્ટમાં જે મેઇન આયોજક છે, ઇવેન્ટ મેનેજર તરીકે અથવા જે સંસ્થા છે એ થર્ડ આઈને સોંપી હતી. અને થર્ડ આઈએ આપણી પાસે ખૂબ જ ટૂંકો સમય હતો, તેમ છતાં બી એમના જે કોઠાસૂઝ કહેવાય, એમના માણસો, એમના તમામ કર્મચારીએ ખૂબ જ મહેનતથી આ આખું વ્યવસ્થા કરી છે. અને આપણો કાર્યક્રમ પણ ખૂબ જ સફળ થાય અને એમાંથી જે ખેડૂતોને બી લાભ મળે, જે ઉપભોક્તા છે એમને બી લાભ મળે, અને જે ખાસ કરીને વાપી મહાનગરપાલિકાના જે લોકો છે અથવા તો જે આજુબાજુના વિસ્તારના લોકો છે એમને પણ આનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. તો ખાસ તો આ મિલેટ ઉત્સવનું એ જ હેતુ હોય છે કે બીજા લોકો મિલેટ્સ ઉપયોગ કરતા થાય અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય. આ જ કરવાનો મેન ઉદ્દેશ હોય છે બધાનો આ ઉત્સવનો. તો તમારો ખૂબ ખૂબ આભાર, અને બીજા આવા ફરીથી આયોજન થતા રહે એવું અમારું બધા મિત્રોનું કહેવું છે. તો ધન્યવાદ તમારો. આભાર.